પછી વર્ગીકરણની કક્ષાઓ શું છે, બરાબર. તો વર્ગીકરણ એ શું છે, તો ક્રમશઃ શ્રેણી છે, બરાબર. પદ્ધતિઓ ચરણો બતાવે છે, સ્ટેપ્સ જે હોય આખું એ બતાવે છે, બરાબર. જે કક્ષા બધી દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકરણ કક્ષા કહે છે. કોઈ પણ કક્ષા હોય, બરાબર, એ બધી જ દ્રષ્ટિએ મતલબ કે બધી જ રીતે વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય અને વર્ગીકરણની કક્ષા કહે છે. આવી બધી કક્ષાઓ જે ભેગી થાય અને શ્રેણી બનાવે છે, બરાબર, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણને એક એકમ તરીકે સંદર્ભવામાં આવે છે. પરંતુ જે હરોળ એટલે કે રેન્ક નિર્દેશ કરે છે તેના માટે વર્ગક શબ્દ પ્રયોગ જાય છે. મતલબ કે કયું લેવલ વધારે છે, જે શ્રેણી આખી બનશે, બરાબર, એની અંદર કઈ કક્ષા સારી છે, સૌથી સારી સૌથી ઉપરી કક્ષા છે, એ રેન્ક એટલે કે હરોળ નક્કી કરે છે અને વર્ગક કહેવાય. દાખલા તરીકે જે કીટકો હોય, બરાબર, 3 જોડ સાદાવાળા ઉપાંગો ધરાવતા સજીવોનું જૂથ છે, બરાબર. જૂથો જે છે મતલબ કે અલગ બધા ભેગા થાય તો એક આખું જૂથ બનાવે. આ જૂથો છે કક્ષા તરીકે રજૂ થાય છે અને કક્ષા આગળ જઈને એક મોટી હરોળ બનાવે છે, બરાબર, કે રેન્ક બનાવે છે. આ વર્ગીકૃત જૂથો કે કક્ષાઓ માત્ર જે બાહ્ય રચનાઓ નહીં પરંતુ જે અલગ અલગ લક્ષણો પણ દર્શાવે છે, બરાબર. ખાલી જોઈને આપણે એને નક્કી ન કરી શકીએ. જે અલગ એને લક્ષણો એની પ્રમાણે પણ એને અલગ અલગ ભાગમાં વહેંચીશું. જે બધા ઓળખાયેલા જે સજીવોનું વર્ગીકરણ અભ્યાસ છે સૃષ્ટિ સમુદાય અને વનસ્પતિઓ માટે એ સામાન્ય કક્ષા અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત બધા સજીવોમાં જાતીય નિમ્ન કક્ષાનો દરજ્જો છે. મતલબ જે બધા સજીવો જે ઓળખાયેલા છે, નામ આપેલા છે, બરાબર, એમનો જે વર્ગીકરણનો જે અભ્યાસ કરીશું એ બહુ જ આમ ઇમ્પોર્ટન્ટ છે. મતલબ આ સજીવોને વિવિધ કક્ષાઓમાં મૂકવા માટે, અલગ અલગ કક્ષાઓમાં સજીવોને મૂકવા માટે એના લક્ષણનું જ્ઞાન હોવું જરૂરી છે, બરાબર. આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા બીજા પ્રકારના જે સજીવો હશે ને, આ લક્ષણો જોઈને આપણે મતલબ કે એની ભિન્નતાઓ ખબર પડશે. મતલબ કે એક સજીવના લક્ષણો આપણને ખબર પડી તો આપણને બીજા સજીવમાં એના જેવા લક્ષણો તો નહીં મળે, તો એને કેવું અલગ છે બીજું સજીવ, આ સજીવથી કેવી રીતે અલગ પડે છે એ આપણને સમજવામાં ખબર પડશે, બરાબર. ઓકે, હવે છે કે જે વર્ગીકરણના સાધનો અલગ અલગ હોય. વર્ગીકરણ આપણે કેવી રીતના કરીશું, બરાબર. તો સજીવોની ઓળખ વિધિ માટે પ્રયોગશાળામાં લેબોરેટરીમાં અભ્યાસ જરૂરી છે. તો વનસ્પતિઓ અને પ્રાણીઓ જે હોય એના વાસ્તવિક જે નમૂનાઓ, અલગ અલગ વનસ્પતિઓ જોવા મળે પ્રયોગશાળામાં, પ્રાણીઓ જે હોય એ રાખેલા હોય પ્રયોગશાળામાં, બરાબર, એનો સંગ્રહ જરૂરી છે. ઓકે, પદ્ધતિસર વર્ગીકરણ કરવા માટે આ પ્રકારનો અભ્યાસ જરૂરી જ છે. મતલબ પદ્ધતિસર આપણે અભ્યાસ કરવાનો, બરાબર છે. જે સજીવોના વર્ગીકરણ માટે તેમના નમૂનાઓની સાથે તેમની માહિતીનો સંગ્રહ પણ ઉપયોગ, મતલબ કે એમના નમૂનાઓ તો લઈશું જ પણ એમની માહિતી પણ આપણે રાખીશું તો આપણને ખબર પડશે આગળ. ઓકે, કેટલાક કિસ્સામાં જે ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં છે. ભવિષ્યમાં શું થશે એનો આપણે જે અભ્યાસ કરવો એના માટે જે નમૂનો હોય એ આપણે રાખીશું, બરાબર. વૈજ્ઞાનિકોએ નમૂનાની સાથે જે માહિતીનો સંગ્રહ કરવો પડે અને અલગ અલગ પદ્ધતિઓ અને તકનીકોનો મતલબ કે છે અહીંયા આગળ, અને સાધનો જે છે અલગ અલગ છે. આપણે જોઈએ પહેલું છે વનસ્પતિ સંગ્રહાલય, એને કહેવાય હેબેરિયમ. વનસ્પતિ સંગ્રહાલયમાં શું હશે, જે વનસ્પતિના નમૂના છે, મતલબ કે અલગ અલગ છોડ હશે ને એવું બધું હશે, બરાબર. શુષ્કન, દાબન, પરિરક્ષણ કરેલા વનસ્પતિઓનું સંગ્રહાલય છે, બરાબર. આ નમૂનાઓને વિશ્વ માટે વર્ગીકરણ પદ્ધતિ મુજબ ગોઠવવામાં છે. મતલબ કે જે પદ્ધતિ છે એ પ્રમાણે આને ગોઠવવામાં આવે છે, બરાબર. આની પર છે ને તેનું વર્ણન લખવામાં આવે છે. મતલબ કે વનસ્પતિની આખી ડિટેલ્સ માહિતી બધી લખેલી હશે. મતલબ કે એમાં સંગ્રહની તારીખ, કઈ તારીખે લાયા, પછી સ્થળ, એનું અંગ્રેજી નામ શું છે, અને સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે, એનું વૈજ્ઞાનિક નામ શું છે, એનું કુળ શું છે, એની જાતિ કઈ છે, પ્રજાતિ કઈ છે, બધું ત્યાં આગળ લખેલું હશે. એટલે કે માહિતી પણ મળી જશે આપણને, બરાબર. આ વનસ્પતિ સંગ્રહાલયો વર્ગીકરણ અભ્યાસ માટે ત્વરિત સંદર્ભ તરીકે કામ કરે છે. મતલબ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી વનસ્પતિ ઉદ્યાનો કયા છે, આ વિશિષ્ટ ઉદ્યાનો છે એ માહિતી આપશે. જે જીવે છે વનસ્પતિ એના નમૂનાઓ ધરાવે. એટલે કે ઉદ્યાનોમાં છે ને અલગ અલગ વનસ્પતિઓ ઉછેરે, મોટી કરે, બરાબર, એની જાતિ ખબર પડશે એના પરથી. પછી એના વૈજ્ઞાનિક નામ અલગ અલગ, એના કુળ કયું છે એ બધું લખેલું હશે એની પર, બરાબર. પછી ક્યુ ગાર્ડન ઇંગ્લેન્ડ છે. પછી ઇન્ડિયામાંથી ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન હાવરામાં આવેલું છે ભારત.
પછી નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનૌમાં આવેલી છે. આ બધા જે છે પ્રખ્યાત વનસ્પતિના ઉદ્યાનો છે, બરાબર. પછી સંગ્રહાલય એટલે કે જીવશાસ્ત્રીય સંગ્રહાલય. સંગ્રહાલય તો જીવશાસ્ત્રીય જે સંગ્રહાલયો છે એમને શાળા છે, કોલેજો છે, એમાં જે અલગ અલગ લેબોરેટરી હોય ને એમાં રાખવામાં આવે, બરાબર. આજે મ્યુઝિયમમાં પણ અલગ અલગ વનસ્પતિઓ, પ્રાણી હોય, પછી અસ્મી એટલે કે હાડકાઓ હોય, એમના નમૂનાઓ ભેગા કરીને અભ્યાસ માટે એમને રાખવામાં આવે, સંગ્રહ કરવામાં આવે છે, બરાબર. આ નમૂનાઓને મોટા ખોખા, પછી કાચની શીશી, બરણી એવા બધામાં રાખવામાં આવે છે, બરાબર. મતલબ કે એમાં સાચવવામાં આવે છે. પછી કીટકો જે હોય, જે જીવાણુ, બેક્ટેરિયા, એમને પકડીને કીટ બોક્સમાં પિન મારીને એક પિન મારી દે છે ને એવી રીતના સાચવે. પછી પક્ષીઓ હોય, પછી સસ્તાનો જેમ મોટા મોટા પ્રાણી હોય, એમના મૃતદેહ હોય એટલે મરેલા હોય ને એમને સ્ટફિંગ કરી સાચવવામાં. સ્ટફિંગ એટલે શું કે એના વિવિધ જે અંગો છે એ મરી જશે, બરાબર. તો પછી એના જે અંગો છે ને એમાં દૂર કરી નાખશે. પછી એની અંદર છે ને બીજું બધું નાખી દેશે, વનસ્પતિનો ભૂક્કો નાખી દેશે, ઊન નાખી દેશે, રૂ નાખી દેશે, એ રીતના બધું નાખી દેશે, એ રીતના મતલબ સાચવે. પછી મ્યુઝિયમમાં ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવે છે. મ્યુઝિયમમાં અમુક વાર જે કંકાલ જે આખું હાડપિંજર પણ રાખવામાં આવે છે. પછી પ્રાણી ઉદ્યાનો શું છે તો કે પ્રાણી ઉદ્યાનમાં શું હશે, મનુષ્યની સીધી દેખરેખ નીચે, મતલબ કે મનુષ્ય ત્યાં આગળ હાંચવા માટે મૂકેલા હશે, બરાબર. જે અલગ અલગ પ્રાણીઓ રાખવામાં આવે છે, બરાબર. આ પ્રાણીઓનું જે ખોરાકી આદત, એ લોકો શું ખાય છે, એ લોકોને પછી ખવડાવે છે, શીખવાડે છે, એ લોકોને પ્રાણીઓને શીખવાડે, બરાબર. પ્રાણી સંગ્રહમાં જે પ્રાણીઓ હોય ને એમના જે પ્રાકૃતિક નિવાસ સ્થાનો જેવી અનુકૂળતા, મતલબ કે જે નોર્મલી જે જંગલમાં રહેતા હોય, બરાબર. સિંહ છે જંગલમાં રહેતો હોય એવી એ ત્યાં આગળ જે રીતે રહેતા ને એવી રીતના જ એને આવી રીતના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવે છે, ઝૂમાં, બરાબર. મતલબ કે એવું જ એને એન્વાયરમેન્ટ પ્રોડ્યુસ કરવામાં આવે છે. ઓકે, આ જે પ્રાણી સંગ્રહાલય શું કહેવાય, ઝૂ કહેવામાં આવે છે. પછી ઓળખ ચાવી એટલે જોડમાં રહેલા જે અલગ અલગ મતલબ કે લક્ષણોને ઓળખવા માટે, લક્ષણોને આધારે જે જોડમાં રહેલા જે પ્રાણીઓ કે વનસ્પતિઓ હોય, જોડ કણિકા કહેવામાં આવે છે. ચાવી એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે. મતલબ કે કોઈ પણ બે પ્રાણી હશે, બંને વચ્ચે વિરોધાભાસી લક્ષણો હશે, મતલબ કે એક માંસ ખાતું હશે તો બીજું નહીં ખાતું હોય માંસ, બંને વચ્ચે વિરોધાભાસી છે, તો આને જોડ કણિકા કહેવાય, બરાબર. જોડ કણિકા કહેવાય. આ બે વિકલ્પો આપણી પાસે રહેશે, એક માંસ ખાય છે, એક માંસ નથી ખાતો, તો આ ચાવીમાં એવું હશે, બરાબર. ચાવીમાં રહેલ જે દરેક જે જાહેર નિરૂપણ માર્ગદર્શિકા હોય છે, જેની કુળ, પ્રજાતિ, જાતિ, આવી રીતના વર્ગીકરણ કક્ષાઓ માટે ઓળખવીતીના હેતુઓ માટે આ વર્ગીકરણ ચાવી જરૂરી છે, બરાબર. એટલે કે વિરોધાભાસી જે વિકલ્પો આપે એ જરૂરી છે. પ્રકૃતિમાં મતલબ ચાવીઓ સામાન્ય રીતે વિશ્લેષણાત્મક છે, મતલબ કે આપણે એને ગણી શકીએ છીએ. પછી વનસ્પતિઓની જે યાદી છે, પછી એની પુસ્તકાઓ છે, લઘુ પુસ્તકાઓને જે પદ્ધતિ છે, એની સૂચિઓ, નિયમો, એનું વર્ણન, નોંધનીય વર્ણન કરવાના બીજા કેટલાક પણ ઉપાયો છે, બરાબર. તેથી તેને ઓળખવીતી પણ મદદરૂપ છે. ઓળખવીતી સાચી હોવી જોઈએ, મતલબ કે હેલ્પફુલ રહેશે આગળ જતા, બરાબર. તે ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી જે વનસ્પતિ જાતિઓ વિશેની નિર્દેશકતા ધરાવે છે. અમુક જે વનસ્પતિ હોય એવું હોય ને કે અમુક જ જગ્યાએ જોવા મળે, બરાબર. એની જે જાતિઓ વિશેની જે આપણને આખી માહિતી આપી દેશે, બરાબર. આ જે પરિચય પુસ્તકા છે, જે તે વિસ્તારમાં જોવા મળતી જે જાતિઓના નામની ઓળખ પણ આપી દેશે, એમાં પણ આપણને હેલ્પ કરશે, બરાબર. આ લઘુ પુસ્તકાઓ છે એ કોઈ આખો જે વર્ગ હશે ને વર્ગ એની માહિતી ધરાવે છે, બરાબર. ઓકે.